ગઈકાલે દીપ પાર્ટી પ્લોટ ખાતે અટલાદરાના જય ભવાની ગ્રુપના પ્રમુખના દીકરીના લગ્નના પહેલા શુભ શરૂઆત આનંદના ગરબાથી થઈ। માતા જન્મ આપે અને પિતા દીકરી ઉછારીને મોટી કરે છે એવા અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર કે કેટલાય સમૂહ લગ્નથી લઈને સરકારી રકુલના બાળકોને નોટબુક વિતરણ જેવા સામાજિક કાર્ય કરતા હોય અને તેઓના દીકરીના લગ્ન આવ્યા હોય લગ્ન પહેલા શુભ શરૂઆત આનંદ ગરબાથી કરી હતી। સાથે મોટી સંખ્યામાં સમાજના લોકોએ તથા પરિવારે આનંદનો ગરબો રમ્યા હતા। ત્યારબાદ માતાજીની આરતી કરવામાં આવી હતી। નમસ્કાર, જય ભવાની। કહેવાય કે અટલાદરા વિસ્તારનું એક નામ એટલે રાજુભાઈ ઠક્કર કે જેઓ ઘણા વર્ષોથી સમૂહ લગ્ન થકી અનેક દીકરીઓને લગ્ન કરાવ્યા છે અને આજે જ્યારે એમની જ દીકરી ચિરંજીવી હેતલનો લગ્ન પ્રસંગ ડુકડો આવ્યો છે ત્યારે એ લગ્ન પ્રસંગની શુભ શરૂઆત આજે માં ભગવતી આઈ આનંદના ગરબાથી કરવામાં આવી છે, જે અંતર્ગત રાજુભાઈ ઠક્કર, તેમના મહેમાનો, વડીલો, માતાઓ, એરિયાના બહેનો, ભાઈઓ સર્વે ઉપસ્થિત રહી ચિરંજીવી હેતલને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આગામી લગ્ન જીવન સુખકારી નીવડે એવા આશીષ આપવા માટે પધાર્યા છે। નમસ્કાર। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ। માં જનની છે, માં એ જન્મ આપે છે, જ્યારે પિતા એ બચપનથી પોતાના બાળકોને ઉછેરે છે। એમાંય પાછી એક દીકરી હોય અને દીકરીનો ઉછેર એના બાપ જે કરતા હોય એ સ્વર્ગીય ઈશ્વરને પણ પ્યારું હોય છે। આપણા અટલાદરા વિસ્તારના જય ભવાની ગ્રુપના પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર જેઓ ભાજપના કાર્યકર છે અને જિલ્લા શિક્ષણ સમિતિમાં તેઓ પણ સભ્ય હતા। એમને આ વિસ્તાર અટલાદરા વિસ્તારની અંદર ઘણા બધા સમૂહ લગ્ન કર્યા અને કેટલીક દીકરીઓને એમને માંડવેથી પોતાની દીકરી સમજી જ્યારે વિદાય આપી છે, આજે જ્યારે એમની જ દીકરીના લગ્ન છે એની શુભ શરૂઆત આનંદના ગરબાથી કરી છે। માની પાસે રજા લઈને માનું આહ્વાન કરીને જ્યારે બધા જ વિસ્તારના બધા જ લોકોને જ્યારે આજે આનંદના ગરબામાં એકત્રિત કર્યા હોય તો બધાની શુભેચ્છાઓ આ એમની દીકરીના લગ્ન પ્રસંગે છે। જય ભવાની, જય માતાજી।